જો આ ગામમાં તમે અપશબ્દો બોલશો, કોઈ પણ જગ્યાએ કચરો નાખશો અથવા તો તમે મતદાન નહીં કરો તો તમારે દંડ ભરવો પડશે. જે રોડ અમારે 15-20 વર્ષથી બનેલા છે એમાં એક પણ જગ્યાએ કોઈ ખાડો પડ્યો નથી. સારી ક્વોલિટીના બનાવેલા રોડ છે. વેલકમ ટુ રાજ સમઢિયાળા. તો આજે આપણે આ જ ગામની મુલાકાત કરવાની છે, રાજ સમઢિયાળા. રાજ સમઢિયાળા ગામ ખાસ એટલા માટે બને છે કારણ કે અહીંયાના નિયમો છે એ ખૂબ વધારે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. ખાસ તો સ્વચ્છતાને લઈને, પર્યાવરણને લઈને, મતદાનને લઈને આ ગામ છે અગ્રેસર દેખાઈ રહ્યું છે. આ ગામને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે, પ્રધાનમંત્રી એવોર્ડ મળેલો છે. અને જ્યારે પણ તમે આ ગામની મુલાકાતે આવો એટલે તમને દરેક જગ્યાએ હરિયાળી જોવા મળે, ચોખ્ખાઈ જોવા મળે અને લોકોની વચ્ચે એકતા જોવા મળે. અને ખાસ અહીંયાના જેટલા પણ લોકો છે એમને અહીંયાના નિયમો પર વિશ્વાસ છે. ઘણા લાંબા સમયથી આ ગામ છે મહેનત કરતું આવ્યું છે ને આજે આ પરિણામ હાંસલ કર્યું છે. તો આ ગામના નિયમો કેવા છે, વ્યવસ્થા કેવી છે, ગામના લોકો, એમની સાથે પણ વાત કરવાની છે કે અહીંયાનું ગ્રામ્ય જીવન કેવું છે. તો ચાલો આજ બધા વિષય પર વાત કરીએ અને એક્સપ્લોર કરીએ રાજ સમઢિયાળા. આજે જો તમે અમારા ગામની અંદર જુઓ તો આ બધા નિયમના બોર્ડ છે. માનો કે ગામની અંદર કોઈ પણ માણસ કાંઈ ભૂલ કરે તો એની ઉપર દંડની જોગવાઈ છે. માનો કે જાહેર રસ્તા પર કચરો ફેંકવો નહીં, એના ઉપર 51 રૂપિયા દંડ છે. ગુટખા, તમાકુ કે નશીલી વસ્તુનું વેચાણ કરવું નહીં, એની ઉપર 51 રૂપિયાનો દંડ છે. કૌટુંબિક ઝઘડા કરવા નહીં, એના ઉપર 51 રૂપિયાનો દંડ છે. મતદાન સમયે દરેક વ્યક્તિએ મત આપવો ફરજિયાત છે. દારૂનું સેવન તથા વેચાણ કરવાની મનાઈ છે. ખોટી સાક્ષી પૂરવી નહીં, નિયમિત તથા સમયસર પંચાયત બિલ, મહેસૂલી બાકી નીકળતું લેણું ભરી દેવું. ખાતેદાર પોતાની માલિકીની જમીનમાં સરહદની હદ કે નિશાન ખસેડવા કે નુકસાન કરવું નહીં. જાહેરમાં અપશબ્દો બોલવા નહીં. ઊભા ઝાડને નુકસાન કરવું નહીં. રાજ સમઢિયાળા લોક અદાલતમાં જાણ કર્યા વગર પોલીસ ફરિયાદ કરવી નહીં. અંધશ્રદ્ધા, ભૂત ભૂવા, ડાકણ, અફવા પ્રચાર તથા પ્રયોગો કરવા નહીં. ગામમાં પ્રસંગોપાત ફટાકડા ફોડવા નહીં. પરવાનગી વગર ફેરિયાઓએ ગામમાં પ્રવેશવું નહીં. પુખ્ત વયની વ્યક્તિએ ફરજિયાત કામ ધંધો કરવો. ગેરકાયદેસર જમીનનું દબાણ કરવું નહીં. રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર કરવો નહીં. વારસદારોએ ફરજિયાત માતા પિતાને ખોરાકી ખર્ચ આપવો. જાહેર મિલકતને નુકસાન કરવું નહીં. ઉપર મુજબનું ઉપરોક્ત નિયમનું પાલન કરવું. હવે આ બધા જે તમે નિયમ જોયા એ હાલની તક અમારા ગામની અંદર આ બધા નિયમો મનાય છે. એવું નથી કે આ બોર્ડ આપણે રાખી દીધા તો બોર્ડ આપણે વાંચવા પૂરતું જ, એવું નથી. પણ હજી હાલની તકમાં આ બધા નિયમનો ઉપયોગ થાય છે. હવે આમાં આપણે જેમ માનો કે રાજ સમઢિયાળા ગામમાં લોક અદાલત આવેલી છે. હવે એમાં માનો કે ગામની અંદર ગામ છે એટલે નાનો મોટો ઝઘડો થતો હોય અને ગામની અંદર કોઈ ઝઘડો થયો અને લોક અદાલતમાં જાણ કર્યા વગર જો એ લોકો પોલીસ સ્ટેશનમાં જાય તો એની ઉપર પણ દંડની જોગવાઈ રાખેલી છે. કારણ કે લોક અદાલત આવેલી છે ગામની અંદર તો પહેલાં લોક અદાલતમાં આવવાનું. જો લોક અદાલતથી એ લોકોના લોક અદાલતના નિર્ણયથી સંતુષ્ટ ન થાય તો એ લોકોને પોલીસ સ્ટેશને જવાની જરૂર પડે છે. પણ આજ દિન સુધી હજી કોઈ દિવસ એવું બન્યું નથી કે લોક અદાલતમાં જે કાંઈ નિર્ણય આવ્યો અને એ લોકોને માન્ય ન હોય, એવું આજ દિન સુધી કોઈ દિવસ બન્યું નથી. હવે બીજું કે આપણે જે આમાં વાત કરી કે કોઈ રાજકીય પક્ષોએ પ્રચાર કરવો નહીં. રાજકીય કોઈ પણ ચૂંટણી આવે ગામની અંદર એટલે કોઈ પણ રાજકીય પક્ષ હોય તે લોકો અહીંયા પ્રચાર કરવા આવતા નથી. એ લોકોને ખબર જ છે કે આ ગામની અંદર નિયમ છે. એટલે ગામની એક જે અમારો નિયમ છે અને એક અમારી શાંતિ છે, શાંતિ ડહોળાય નહીં એના માટે કોઈ પણ રાજકીય પાર્ટીને અમે પ્રવેશ કરવા દેતા નથી. કોઈ પણ સભા કે કોઈ એના સ્પીકર વગાડવા કે કોઈ પોસ્ટર ચોંટાડવા કે એ આ ગામની અંદર મનાઈ ફરવામાં આવેલી છે. બીજું કે મેં જેમ તમને વાત કરી એમ પંચાયતી રાજ આવ્યું ત્યારથી માંડીને આજ દિન સુધી જે કાંઈ ગામનું અમારે મિલકત વેરો હોય, જે સરકારી ટેક્સ કે વસૂલવાનો હોય તે આજ દિન સુધી 100% વસૂલવામાં આવે છે. અને અત્યારે હાલમાં તો અમારે ડિસેમ્બર આવતા એ 100% ટેક્સ વસૂલાત પૂરી થઈ જતી હોય છે.
હા, પંચાયતી રાજ જ્યારથી આવ્યું ત્યારથી માંડી આજ દિન સુધી અમારા ગામની અંદર કોઈ દિવસ ચૂંટણી થઈ નથી, સમરસ થાય છે. એટલે માનો કે પંચાયતી રાજ આવ્યું આપણે 1955 કે જે સમથિંગ એમ, આજ દિવસ સુધી કોઈ દિવસ ચૂંટણી થઈ નથી. હવે જે ગામની અંદર આજે આપણે વારસદારોને ફરજિયાત માતા પિતાને ખોરાકી આપવી એની વાત કરી, તો ગામની અંદર જે વૃદ્ધ હોય એના માતા પિતા અને એના છોકરા રાજકોટ રહેવા વયા ગયા હોય, એના માતા પિતાને ફરજિયાત ખોરાકી આપવાની, કે આજ દિન સુધી હજી કોઈ દિવસ એવું બન્યું નથી કે કોઈના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવું પડ્યું હોય. આ ગામની અંદર હજી આજ દિન સુધી એવું કોઈ દિવસ બન્યું નથી. ને દંડની આપણે જો વાત કરીને તો શરૂઆતમાં જ્યારે આ નિયમ બનાવ્યા, આપણે 1983ની આસપાસ આ નિયમ બનાવેલા છે. એટલે જ્યારે શરૂઆતમાં નિયમ બનાવ્યા ત્યારે એ 1 વર્ષ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, અને ત્યારે એ 30,000 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પણ પછી એ 1 વર્ષની અંદર ગામ એટલું ચેનલાઇઝ થઈ ગયું કે બધાને ખબર પડવા માંડી કે ભાઈ આ નિયમ આપણા માટે જ બનાવેલા છે. ગામ જો સ્વચ્છ હશે તો આપણે ક્યાંક બહાર જાશું તો માણસો આપણા જ ગામની પ્રશંસા કરશે. એટલે ગામના લોકો પછી આ એક નિયમને એક સુવિચારની જેમ માનવા માંડ્યા. હવે જો મતદાનની વાત કરી તો કોઈ પણ ચૂંટણી હોય અમારા ગામની અંદર 100% એટલે કે 95-96% દર ચૂંટણીએ મતદાન થતું હોય છે. હવે ઘણીવાર ક્યારેક એવું બનતું હોય કે ગામની અંદર માણસો બેકાર બેઠા રહેતા હોય અને મતદાન કરવા સ્કૂલ સુધી આવી શકતા ન હોય, એટલે એ માણસો માટે દંડની જોગવાઈ રાખેલી છે. એની પાસેથી 51 રૂપિયા દંડ લેવામાં આવે છે. હવે 51 રૂપિયા દંડ કોઈ એવી મોટી રકમ નથી, પણ 51 રૂપિયા શું કામ લેવામાં આવે કે ગામડાની અંદર જો કોઈને 51 રૂપિયા આપવાના થાય તો એને થોડીક ગામની અંદર શરમ થાય કે ભાઈ મારે 51 રૂપિયા આપવા પડ્યા. એ શેના માટે આપવા પડ્યા કે હું મતદાન કરવા નથી ગયો એના માટે મારે 51 રૂપિયા આપવા પડ્યા. એટલે જેથી કરી અને બીજી વાર એવી ભૂલ ન કરે એના માટે. અને બીજું આપણે જે વેરાનું આપણે વાત કરી કે કોઈ પણ ગામની અંદર જો વેરો સમયસર અને 100% વસૂલાત કરવામાં આવે તો સરકાર તરફથી આપણે આશરે 5 લાખ રૂપિયા જેવું પ્રોત્સાહક રૂપી ગ્રાન્ટ આપવામાં આવે છે, જે ગ્રાન્ટ આપણે આપણા ગામની અંદર ગમે ત્યાં વિકાસના કામમાં વાપરી શકીએ છીએ. અમારી ગામની અંદર સુવિધાઓમાં ઘરે ઘરે પાણીના નળની સુવિધા છે અને રોડ સારામાં સારા છે. જે રોડ અમારે 15-20 વર્ષથી બનેલા છે એમાં એક પણ જગ્યાએ કોઈ એવો ખાડો પડ્યો નથી. સારી ક્વોલિટીના બનાવેલા રોડ છે. અને બીજા નંબરમાં અમારે દરેકના ઘરે 100% શૌચાલયની સુવિધા છે. પછી ગામની અંદર પોસ્ટ ઓફિસની સુવિધા છે, દૂધ ડેરી છે, સારામાં સારી સ્કૂલ બનાવેલી છે પ્રાથમિકથી 1 થી 7 ધોરણ સુધીની. પછી હેલ્થ સેન્ટર છે. એટલે આવી બધી સુવિધાઓ અમારા ગામની અંદર સારામાં સારી સુવિધાઓ છે. અને ગામની અંદર ઇન્ડસ્ટ્રીઝ આવતા અમારા ગામના લોકોને જે બહાર દૂર દૂર સુધી મજદૂરી માટે જવું પડતું હતું એ હવે રોડ ઉપર ચડીને જવું પડતું નથી. જીવના જોખમે જતા એ હવે નથી જવું પડતું. ગામની અંદર જ બધાને રોજગાર મળી રહેશે. અને પાણીની સુવિધા કે અમારે ચેકડેમ પહેલાં નહોતા ત્યારે અમારે પાણીની બહુ જ મુસીબત હતી. કદાચ 30 ઇંચ વરસાદ પડે તો અમારે શિયાળું પિત્ત ન થતું. અને હવે આ જે એટલા બધા અમારા ડેમની બધું બની ગયું છે, ગામનું પાણીનું તળ ઊંચું આવી ગયું, એના હિસાબે અમારે ખેતી પણ સમૃદ્ધ થઈ ગઈ છે. એટલે ખેતીમાં પણ બધા ખેડૂતોને બધાને સારામાં સારો લાભ મળે છે. અમને તો એમ થાય છે કે શહેર તરફની અત્યારે દોટ છે. શહેરમાં કોઈ શાંતિ નથી. 60 વારના મકાનમાં ત્યાં રહેવા જાય. અમારે 500 વારના મકાન છે ને એવી શાંતિથી અમે રહી શકીએ છીએ કે અમારી હેલ્થ પણ સુધરે છે. અહીં કોઈ પ્રદૂષણ નથી. એના હિસાબે અમારા ગામની અંદર અહીં ગામડાની અંદર અમને તો કોઈ દિવસ અમે સિટીમાં જવાનું વિચારતા જ નથી. કે અમારે કાંઈ પણ કામ હોય તો અમને જલ્દી 2-3 કલાકમાં કામ પતાવીને જલ્દી એમ આવી થાય કે આપણે આપણા પોતાના ગામમાં વયા જાય. અહીંનું વાતાવરણ એટલું બધું શુદ્ધ છે, કોઈ જાતનું પ્રદૂષણ નથી. બધા લોકો પોતપોતાના કામ ધંધા સિવાય કોઈ ફાલતુ બેસતા નથી. અમારા ગામની અંદર છે ને કોઈ પણ જાતની કોમવાદ નથી. દરેક કોમ હોય, ગમે જ્ઞાતિ હોય, પણ એ બધા લોકો એક સાથે જ સર્વે કોઈ પણ પ્રસંગ હોય, 7મ 8મ બધા ભેગા હળી મળીને આ પ્રસંગો કરે છે. અહીંયા કોઈ જાતનો જ્ઞાતિ જાતિનો ભેદભાવ કે એવું જ્ઞાતિ જાતિનું છે નહીં. બીજા ગામે આ ગામનું જોઈને બધાય અમારા કાયદા કાનૂન છે એ અપનાવે. દરેક જગ્યાએ આવી રીતે જો સંપીને રહેતા હોય ગામની અંદર, પહેલું તો અમારે પંચાયતની ચૂંટણી નથી થતી, એના હિસાબે ગામનો સંપ જળવાઈ રહે છે. જો ગામની ચૂંટણી પંચાયતો થતી હોય ને ત્યારે ગામની અંદર 2 વાડા પડી જતા હોય છે અને એ કાયમી માટે ગામની અંદર વેરઝેર ઊભા રહેતા હોય છે. એના હિસાબે ગામને કોઈ પણ સુવિધા સગવડ મળતી નથી. ઓલો વિકાસનું કામ કરતો હોય તો બીજો વિરોધ કરે, ઓલો કરે તો બીજો વિરોધ કરે. એના હિસાબે ગામનો સંપ જળવાતો નથી અને ગામની અંદર ખોટો વિખવાદ કરે છે. ટૂંકમાં ચૂંટણી થાય છે ત્યાંથી જ વેરઝેર થાય છે. ચૂંટણી પંચાયતની હોવી જ નહીં, સિલેક્શન હોવું જોઈએ, ઇલેક્શન ન હોવું જોઈએ. પંચાયત પૂરતી વાત છે. આની પહેલાંના મારા સર્વિસના દિવસો મારી રાજકોટ તાલુકામાં
અલગ અલગ જગ્યાએ વીતેલા છે. પણ આ ગામની વિશેષતાની હું વાત કરું તો આ ગામમાં હું નોકરી કરું છું છેલ્લા 2.5 વર્ષથી, પણ અહીંયા લોકોનો પ્રતિસાદ એટલો સારો મળ્યો છે કે અહીંયા પંચાયતના તમામ કરવેરાઓ 100% કલેક્શન થાય છે. પંચાયતના તમામ વેરાઓ લોકો ભરે છે, સામેથી આવીને લોકો ભરી જાય છે. અને બીજા હું ગામમાં નોકરી કરતો હતો ત્યાં લોકોને આપણે કહેવું પડે કે તમે લોકો વેરા ભરો અને તો જ પંચાયતમાં તમારી વસૂલાત અમારી થશે અને તો જ અમારી સારામાં સારી કામગીરી થશે. પણ અહીંયા ગામમાં આવવાથી મને લોકોનો પ્રતિસાદ એટલો સારો મળ્યો છે કે મારું આ ગામમાં કલેક્ટર સાહેબે પણ મારું સન્માન કર્યું છે, માનનીય ડીડીઓ સાહેબે પણ મારું સન્માન કર્યું છે. 100% કલેક્શન આવવાથી આ ગામમાં સરકાર શ્રી તરફથી જેટલા 100% વેરો ભરે છે તો પંચાયતને 5 લાખ રૂપિયા સરકારશ્રી તરફથી ગ્રાન્ટ પણ મળે છે, જેથી અમે એ 5 લાખની ગ્રાન્ટ વિકાસના કામોમાં જેવા કે સીસી રોડ, ભૂગર્ભ ગટર તથા અન્ય વિકાસના કામો માટે અમે વાપરી શકીએ છીએ. અને આ ગામની હું બીજા વિશેષતાની વાત કરું તો અહીંયા આ ગામમાં એક પણ જાતનો પોલીસ કેસ જોવા મળેલો નથી. જ્યારથી આઝાદી થઈ ભારત દેશમાં ત્યારથી આ ગામમાં એક પણ પોલીસ કેસ થયેલો નથી. અને આ ગામની એકતા એટલી બધી સારી છે કે અહીંયા એક પેલા ન્યાય કોર્ટ આવેલી છે, પંચાયત દ્વારા જ એની કમિટીની રચના કરવામાં આવેલી છે. આ ન્યાય કોર્ટમાં લોકોને 100% ન્યાયપૂર્ણ પ્રક્રિયા સાથે તેઓને ન્યાય મળી જાય છે અને લોકોને પોલીસ કેસ કરવા જવા માટે જવું પણ પડતું નથી. એટલી સરસ અહીંયા ન્યાયપૂર્ણ પ્રક્રિયા છે જેથી ગામમાં એક પણ પોલીસ કેસ થવા પામેલ નથી. બીજી હું આપને આ ગામની વિશેષતાની વાત કરું તો ગામ 100% સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને આ ગામમાં પાન ગુટકા વેચવાની પણ મનાઈ છે. અને બીજી હું વિશેષતા ખાસ કરીને વાત કરું તો 1985માં આ ગામમાં 5000 વૃક્ષો હતા, જે અત્યારે 2025માં 65000 થવા પામેલ છે. અને જો કોઈ વૃક્ષો કટિંગ કરે અથવા કાપે તો એને પંચાયત દ્વારા એને દંડ આપવામાં આવે છે, જેથી સારામાં સારા વૃક્ષોનું જતન પણ કરવામાં આવે છે. અહીંયા શેરીઓમાં કચરો ફેંકવાની મનાઈ છે. આ ગામની બીજી વિશેષતા હું વાત કરું તો ગામમાં બહુ સારામાં સારી રીતે કચરો કોઈ પણ લોકો, નાના બાળકો હોય કે વૃદ્ધ હોય, બધા નિયમોનું પાલન કરે છે સારામાં સારી રીતે. અને શેરીએ અમારે ટ્રેક્ટર ટોલી દ્વારા કચરાનું એકત્રીકરણ કરીને અમે લીલી સાજેડીવાળી રોડ ઉપર અમારું જે સેગ્રીગેશન શેડ છે ત્યાં કચરો એકઠો કરવામાં આવે છે અને પ્લાસ્ટિક જે હોય છે એનો અમે નાશ કરીએ છીએ અને બાકી ખાતર રૂપે લોકો દ્વારા મફત ફ્રી ઓફ સેવા આ ગામ પંચાયત દ્વારા એમને ખાતર જો કોઈને જરૂરિયાત હોય તો એ લઈ જઈ શકે છે. બીજી હું આપને આ ગામની વિશેષતાની વાત કરું તો સરકારશ્રી દ્વારા જેટલી પણ યોજના છે તેની તમામ અમલવારી આ ગામમાં થાય છે, જેવી કે ઉજાલા યોજના હોય, ઉજ્જવલા યોજના હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે પ્રધાનમંત્રી સોલાર યોજના હોય. 2025માં સરકારશ્રી દ્વારા અહીંયા હમણાં સેગ્રીગેશન શેડ બનાવવામાં આવ્યો છે અને ગટરના નિકાલનું પાણી આપણે ગ્રે વોટર સિસ્ટમ, જે રાજકોટ જિલ્લામાં પ્રથમ ગ્રે વોટર સિસ્ટમ આ ગામથી અમલીકરણ કરીને જો આ ગામમાં કામ થઈ શકતું હોય, ગ્રે વોટર સિસ્ટમ સારામાં સારી જે ગંદા પાણીનો નિકાલ છે એમાં જો ચોખ્ખું કરીને કોઈને પીવાના પાણીમાં યુઝ નથી થતો, પણ ખેતરમાં કોઈને વાવેતર માટે અથવા ક્યાંય કોઈ પણ મકાન બનાવે તો એના માટે વપરાશ માટે એ પાણી ચોખ્ખું કરવાનો પ્લાન્ટ જે છે એ આ ગામમાં મળેલો છે અને સારામાં સારી રીતે ગ્રે વોટર પ્લાન્ટ સારામાં સારી રીતે અમલીકરણ થાય છે. અને 2025માં પ્રધાનમંત્રી એવોર્ડ્સ, જે સરકારશ્રીની તમામ યોજનાની અમલીકરણ કયા ગામમાં થાય છે એવું કલેક્ટર સાહેબ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કલેક્ટર સાહેબ ખુદ અહીંયા આવીને, માનનીય ડીડીઓ સાહેબ તથા કલેક્ટર સાહેબ ખુદ આ ગામમાં આવીને તમામ યોજનાકીય માહિતી તથા યોજનાની સારામાં સારી અમલવારી આ ગામમાં થાય છે
તેથી સરકારશ્રી દ્વારા આ ગામને પ્રધાનમંત્રી એવોર્ડ્સ પણ મળેલો છે આ 2025માં, અને સરકારશ્રી તરફથી 5 લાખ રૂપિયા ગ્રાન્ટ પ્રધાનમંત્રી એવોર્ડ્સ માટે આ ગામને ફાળવેલ છે, જે અમો વિકાસના કામો સીસી રોડમાં વાપરેલ છે. અને અમારા ગામમાં આ ગામની બીજી વિશેષતાની વાત કરું તો પંચાયતમાં એક પણ જાતના ઠરાવ કરીએ છીએ વાદ વિવાદ વગર થાય છે, અને કોઈ પણ જાતના વિકાસના કામો કરીએ છીએ ને તો પણ લોકોનો સારામાં સારો પ્રતિસાદ મળે છે, કામો પણ સારામાં સારી રીતે થાય છે, વિકાસના કામો સારામાં સારી રીતે ક્વોલિટી કામ થાય છે, કે જે સારામાં સારા 10 વર્ષ આ વિકાસના કામો કરીએ સીસી રોડ જેવા તો એ 10 વર્ષ ટકી કેમ શકે, તો એટલું આપણે સારામાં સારું કામ કરી શકીએ છીએ. અને સીસી રોડ અમારા ગામમાં 100% થઈ ગયેલા છે, ભૂગર્ભ ગટર પણ આ ગામમાં 100% થઈ ગયેલ છે. અને રાજસમઢિયાળા ગામ અત્યારે 15મા નાણાં પંચની વાત કરીએ તો અમે 23-24ની ગ્રાન્ટ અને 24-25ની ગ્રાન્ટ તમામ ગ્રાન્ટો અમે આ ગામમાં વિકાસના કામો માટે વાપરેલ છે. અને અત્યારે 25-26ની ગ્રાન્ટો જે અમે અત્યારે વાપરવા જઈ રહ્યા છીએ, કામો અત્યારે ચાલુ છે, અને એ પણ અમે ટૂંક સમયમાં પૂરા કરી નાખશું. હવે જે આપણે અહીંયા પંચાયતે આવ્યા છીએ અને અમે જ્યારે વાત કરી ત્યારે કે અમારે હરદેવસિંહ બળવંતસિંહ જાડેજા હાલ અત્યારે સરપંચ છે. હવે એમની તમને વાત કરું તો એ આની પહેલાં 1983માં સરપંચ બન્યા હતા. અને આ ગામનું તમે જે વિશેષતા જે તમે ખાસ બધું જોયું એ આપણે હરદેવસિંહ જાડેજાનું 1979માંથી એને મહેનત ચાલુ કરી હતી. એને પહેલાં શરૂઆતમાં નોકરી ઉપર જવાનું હતું, પણ એને વિચાર કર્યો કે ભાઈ જો હું નોકરી ઉપર જઈશ તો મારા એકનું ભલું થશે, અને જો હું ગામ માટે કંઈક સારું કરીશ તો આખા ગામનું ભલું થશે. એટલે એને 1979થી મહેનત ચાલુ કરી ગામને એક સારું બનાવવાની, કે એક રળિયામણું ગામ કેવું હોય, એક આદર્શ ગામ કેવું હોય, અને એને ત્યારથી મહેનત ચાલુ કરી. અને આપણે જોઈ શકીએ છીએ કે આજ દિન સુધીમાં આ ગામ કેવું રળિયામણું અને એક આદર્શ ગામ તરીકે અમારું ગામ ઓળખાય છે. હવે વાત કરીએ તો એવોર્ડ ઓછામાં ઓછા અમને 11થી 12 એવોર્ડ મળી ચૂકેલા છે, જેમાં રાષ્ટ્રપતિ એવોર્ડ આવી જાય, PM એવોર્ડ, મુખ્યમંત્રી એવોર્ડ, આદર્શ ગામ, તીર્થ ગામ, પાવન ગામ, ઘણા બધા એવોર્ડ આવી જાય છે. હવે એ અમારા હરદેવસિંહ જાડેજાની આટલી બધી મહેનત, આ 40-50 વર્ષની એમની સખત મહેનતના હિસાબે આજે અમારું ગામ આટલા સુધી પહોંચ્યું છે, અને આજે ગુજરાતમાં અને આખા દેશમાં અમારા ગામનું નામ છે. તો એક અમારે ગામના નાગરિક તરીકે અમને પણ ગૌરવ થાય છે કે અમારે હરદેવસિંહ જાડેજાના હિસાબે અમારું ગામ આ લેવલ સુધી પહોંચ્યું છે. તમને સાંભળીને નવાઈ લાગશે કે રાજસમઢિયાળા જે ગામ છે એનું આવડું મોટું આ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે. છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધારે સમયથી આ જે ક્રિકેટનું ગ્રાઉન્ડ છે એ કાર્યરત છે. ઓલ ઇન્ડિયા લેવલના પ્લેયર્સ અહીંયા રમવા માટે આવે છે. ઘણા બધા નામચીન પ્લેયર્સ પણ અહીંયા રમી ચૂકેલા છે, એ રીતની વાત પણ અમને કરવામાં આવી છે. અને અહીંયા સતત ટુર્નામેન્ટ શરૂ રહેતા હોય છે, અને ગામના જેટલા પણ સારા પ્લેયર્સ છે એમને પણ એક તક આપવામાં આવે છે, એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. એટલે આમ તો આપણે સામાન્ય રીતે એવું સાંભળ્યું ના હોય કે ગામડામાં આટલું સરસ, આટલી સુવિધાઓવાળું જો કોઈ ક્રિકેટનું ગ્રાઉન્ડ હોય, પણ રાજસમઢિયાળા નિયમો માટે જેટલું જાણીતું છે એટલું જ સુવિધાઓ માટે જાણીતું છે. એમાંનું જ એક ઉદાહરણ છે. તો આ ગ્રાઉન્ડની ખાસિયત શું છે તેની માહિતી મેળવીએ. હવે આપણે જે આ ક્રિકેટ ગ્રાઉન્ડે આવ્યા છીએ, આપણે રાજસમઢિયાળા ક્રિકેટ ગ્રાઉન્ડ. હવે આ ક્રિકેટ ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો, અત્યારે હાલ ટુર્નામેન્ટ ચાલુ છે. હવે રાજસમઢિયાળા ગામની અંદર અવારનવાર ટુર્નામેન્ટ તો થતી જ હોય છે. હવે જે આ જમીન આપણે જે જોઈ એ જમીન અમારે જે હરદેવસિંહ જાડેજા કે જેને આ ગામને આટલું બધું સુંદર અને બધું આટલું બધું બનાવવામાં એનું યોગદાન જે મોટું છે, એને આશરે ઓછામાં ઓછી 40-45 વર્ષની મહેનત છે. હવે આ જમીન જે ક્રિકેટ ગ્રાઉન્ડની રહી એ એને પોતાની જમીન હતી, અને એ જમીન એને ડોનેશન કરેલું છે. અત્યારે આ જમીન જિલ્લા લેવલનું ક્રિકેટનું રમતગમતનું મેદાન છે. હવે આમાં તમે સુવિધામાં જોઈ શકો છો તો આપણે લોન વાવેલી છે, અને 6 ટાવર ઊભા કરેલા છે. બાજુમાં 20 લાખ લીટરનો પાણીનો સંપ આવેલો છે, અને આને અઠવાડિયામાં 2 વાર સ્પિન ક્લિયરથી પાવામાં આવે છે, અને લોન કટિંગ કરવામાં આવે છે. આ બધી સુવિધા
આ ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર જોવા મળે છે. હાલ અત્યારે આ ટુર્નામેન્ટ ચાલુ છે. જો આપણે કઈ કઈ જગ્યાએથી રમવાની વાત કરી તો આખા ગુજરાતમાંથી આવતા જ હોય છે, બધા સિટીમાંથી આવતા જ હોય છે. રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, આ બધા મોટા સિટીમાંથી આ ગામની અંદર રમવા આવતા જ હોય છે. ગામમાં જો કોઈ પાસે આરો પ્લાન્ટ નખાવાની સગવડતા નથી તો એમના માટે આખા ગામ માટે આરો પ્લાન્ટ છે, આરો ફિલ્ટર પ્લાન્ટ પણ અહીંયા રાખવામાં આવ્યો છે, જેથી કરીને અહીંયા આવીને લોકો પાણી લઈ જઈ શકે. એની જ સાથે સૌથી ખાસ 1 લાખ લીટરનો અહીંયા આખો આ સંપ બનાવવામાં આવ્યો છે. અહીંયાથી ગામમાં જે ઊંચે ટાંકી આવેલી છે ત્યાં પહેલા પાણી જાય છે અને પછી ત્યાંથી આખા ગામમાં છે એ પાણી સપ્લાય કરવામાં આવે છે. તો એના માટેનો આ 1 લાખ લીટરનો સંપ પણ બનાવવામાં આવ્યો છે. આ ગામમાં આમ તો ઘણી બધી પ્રકારની સુવિધાઓની આપણે વાત કરી. અત્યારે અમે લોકો જે આવ્યા છીએ એ છે રાજસમઢિયાળા ગામની નાની અમથી સરસ મજાની આંગણવાડી. નાના બાળકો માટેની આંગણવાડી છે બનાવવામાં આવી છે. આની ખાસિયતની વાત કરીએ તો સરકાર દ્વારા જેટલા કાર્યક્રમો છે તેનું આયોજિત થતા હોય છે તેનું અહીંયા પાલન કરવામાં આવે છે. મંગળ દિવસ છે તેનું અહીંયા આયોજિત કરવામાં આવે છે. સાથે જ કિશોરી બાળકો અને સગર્ભા મહિલાઓ માટે જે કીટ વિતરણ છે તે પણ અહીંયાથી આપવામાં આવે છે. એટલે પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેની આંગણવાડી જે કહેવાતી હોય છે એનું અહીંયા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેટલા પણ નાના બાળકો છે એમને અહીંયાથી જ પૌષ્ટિક આહાર છે એ પણ આપવામાં આવે છે. આ ગામની ખાસિયત છે કે આખું ગામ છે એ સીસીટીવી મોનિટરિંગ કરવામાં આવે છે. દરેક જે મુખ્ય માર્ગો છે ત્યાં સીસીટીવી રાખવામાં આવ્યા છે અને સતત આ રીતે લાઈવ તેનું મોનિટરિંગ થતું હોય છે. એટલે જેથી કરીને ગામમાં કોઈ પણ પ્રકારની બીજી ઘટનાઓ પણ બનતી નથી. ને ખાસ બહેનો દીકરીઓની જો આપણે વાત કરીએ તો એમને ખૂબ વધારે સલામતી છે એનો અનુભવ થાય છે. એટલે ગામમાં જેટલા સારા નિયમો છે, જેટલી સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, એટલે ખરેખર આ ગામના જેટલી પણ ખાસિયત છે ને બીજા ગામોએ પણ લેવી જોઈએ. અને સૌથી ખાસ તો જો મને લાગી હોય ને તો આખું ગામ સીસીટીવી મોનિટરિંગ કરવામાં આવે. હવે આ સાંભળીને તો તમને ઘણી નવાઈ લાગશે કે જે રાજસમઢિયાળા ગામ છે ત્યાંનો આ એક હોલ બનાવવામાં આવ્યો છે. આમ તો વિઝિટર જેવો હોલ છે કે કોઈ પણ નાની મોટી મીટિંગ હોય, કોઈ અધિકારીઓ આવ્યા હોય તો એમને બેસવા માટેની, મીટિંગ માટેની આ એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પ્રોજેક્ટરની વ્યવસ્થા પણ છે. 10 વર્ષ જેટલો સમય થઈ ગયો છે એ પહેલાથી આ જે હોલ છે એ પણ ગામમાં બનાવવામાં આવ્યો છે. હું એવું ઈચ્છીશ કે આ ગામમાં જે રીતની સરકારી શાળા છે એ રીતની સરકારી શાળા બધા જ ગામોમાં બનાવવામાં આવે અને અહીંયા જે રીતે બાળકોના ભણતરને પોતાની એક જવાબદારી માનવામાં આવે છે એ રીતની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. મારી પાછળ સરસ મજાની જે તમે બિલ્ડિંગ જોઈ રહ્યા છો એ છે રાજસમઢિયાળા ગામની સરકારી શાળા. અહીંયા બાળકોના ભણતરને પોતાની એક જવાબદારી માનીને એ રીતની બધી જ વ્યવસ્થા બાળકોને આપવામાં આવે છે જેથી કરીને સારા વાતાવરણમાં, સારી જગ્યાએ બાળકો છે પોતાનું શિક્ષણ મેળવી શકે. અને મારી સાથે જેટલા પણ બધા બાળકો બેઠા છે એ આ જ શાળામાં અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. તો આપણે એમની સાથે વાત કરીએ કે એમને કેટલીક મજા આવે છે અહીંયા ભણવાની. કેવી મજા આવે છે અહીંયા ભણવાની? કયા ધોરણમાં છે? 8મા ધોરણમાં. આમ અહીંયા કેવું છે, ક્લાસ ને બધું મજા આવે છે? ભણવાની મજા આવે છે ને? પછી તારું નામ શું છે? લક્ષ્મી. લક્ષ્મી, કયા ધોરણમાં છો લક્ષ્મી? 8મા ધોરણમાં. અચ્છા, મારી બાજુ બધા 8મા ધોરણ વાળા જ બેઠા છો અત્યારે? બધા 8મા વાળા જ છો? તો અચ્છા, એ બધા અલગ અલગ ધોરણમાં છો. તને કેવી મજા આવે છે અહીં ભણવાની? અહીંયા મને બહુ જ મજા આવે. સ્કૂલ ગમે છે? હા, બહુ ગમે. રોજે ભણવા માટે આવે છે? હા. પછી શિક્ષકો ભણાવે ત્યારે કેવી મજા આવે છે? મસ્ત ભણાવે છે શિક્ષકો? હા, બહુ મસ્ત ભણાવે છે અને ભણવાની પણ ખૂબ મજા આવે છે. પછી અહીંયા પંચાયત આટલે સરસ વ્યવસ્થા કરી છે તમારા માટે, તો ગામ વિશે શું કહીશ? ગામમાં મજા આવે છે? હા, ગામમાં બહુ મજા આવે. શું શીખો છો તમે? બાળકો અત્યારે અહીંયા બધા નિયમો છે, સ્વચ્છતા છે, પર્યાવરણ છે, કઈ કઈ બાબતો તમે શીખ્યા ગામમાંથી? અમે એ શીખ્યા કે ગામમાં સ્વચ્છતા જાળવવી જોઈએ, પછી ભાઈચારો રાખવો જોઈએ, કોઈની હારે બાજવું જોઈએ નહીં અને શાંતિથી રહેવું જોઈએ. પછી કોઈ ઝાડવાને નુકસાન નહીં કરવાનું, ફૂલ છોડને કાંઈ નહીં કરવાનું, એવું બધું અહીંથી શીખ્યા. એટલે સૌથી ખાસ વાત અહીંયાના બાળકોની જો આપણે કરીએ ને તો અહીંયા નિયમો છે કે પર્યાવરણને નુકસાન નથી કરવાનું, વૃક્ષો નથી કાપવાના, ઝઘડો નથી કરવાનો, અપશબ્દો નથી બોલવાના. એટલે નિયમોમાંથી જ બાળકો એ શીખે છે કે આ બધી વસ્તુ નથી કરવાની. એટલે એ રીતનું વાતાવરણ જ એમને આપવામાં આવે છે અને શાળાનું વાતાવરણ તો ખૂબ વધારે સુંદર છે. એટલી સરસ મજાની પર્યાવરણની વચ્ચેની શાળા છે. અહીંયા એમને મધ્યાહન ભોજન પૂરું પાડવામાં આવે છે, પૌષ્ટિક, અને એકદમ સારા વાતાવરણમાં બાળકો અહીંયા ભણે છે.
મારી પાછળ તમે જે આ જોઈ રહ્યા છો એ છે રાજસમઢિયાળા ગામનું સરકારી દવાખાનું. ખૂબ સુવિધાઓવાળું જે આ દવાખાનું છે બનાવવામાં આવ્યું છે, જેથી ગામના લોકો જે છે એમને તો આની સુવિધા મળી જ રહે, પણ સાથે ઘણા બધા લોકો એવા છે કે જે મજૂર વર્ગ છે, કામ કરતા હોય, તો એમના માટે તો આ દવાખાનું છે એ આશીર્વાદ બની રહે. એટલે આ છે રાજસમઢિયાળા ગામનું સરકારી દવાખાનું. શું નામ છે બા તમારું? મારું નામ ભાનુબેન ગોસાઈ. આજે હું 45 વર્ષથી આ ગામમાં સાસરે આવી છું. હું 45 વર્ષથી અવારનવાર બધો સુધારો જોતી જ આવું છું. હું આવી જ્યારે અહીંયા સાસરે ત્યારે ગામમાં રોડ પણ સારા નહોતા, ગાડા કેળા એ પણ સારા નહોતા. આજે અમારે હરદેવસિંહ બાપુએ ખૂબ જ સુવિધા બધી રીતે કોઈ પબ્લિક હેરાન ન થવી જોઈએ. સાસુ વહુના ઝઘડા હોય ને તો એ પંચાયતે બોલાવે ને પંચાયતે બધો મામલો પૂરો થઈ જાય ને તો સમાધાન. આ બધા નિયમો વિશે શું કહેશો? આટલા બધા સરસ નિયમ છે, આટલી ચોખ્ખાઈ છે. ચોખ્ખાઈ એટલે એવું કે કોઈ કચરો બહાર ફેંકે પ્લાસ્ટિક તો એના 1000 રૂપિયા દંડ, અને આપણા દુકાનદારે જો ન કીધું હોય તો એનો દંડ. એને ફરજિયાત કહેવાનું જ કે પ્લાસ્ટિક બહાર ફેંકતા નહીં. તમારા દુકાનને કેટલો ટાઈમ થયો? 45 વર્ષથી. તો અહીંયા પેલા એવો કંઈક નિયમ હતો ને કે કોઈ આવો પેકેટ લઈ જાય તો એના ઉપર નામ લખીને દેતા? હા, નામ જે વ્યક્તિ આવી હોય ને એ વ્યક્તિનું નામ અને દેનારનું નામ. આ ગામનો એક એ પણ નિયમ રહી ચૂકેલો છે, પણ અત્યારે તો ગામ એટલા સરસ ડિસિપ્લિનમાં આવી ગયું છે એટલે હવે એવો નિયમ એકદમ ઓછો કરી નાખ્યો છે. પણ પહેલા એવો નિયમ હતો કે આ રીતે તમે કોઈ પણ પેકેટ લ્યો ને એટલે માર્કર રાખે દુકાનવાળા, અને હું લઈ જાઉં છું પેકેટ તો એ પેકેટ પર લખી નાખે આકાંક્ષા, એટલે પછી જો એ મારાથી પેકેટ ક્યાંય ફેંકાઈ જાય તો એ નામ ઉપરથી પકડાઈ જાય કે એ માણસે નાખેલું છે એમ. બીજા ગામમાં આટલી બધી સુવિધા અને આટલા બધા નિયમ નથી હોતા. તો મજા આવે છે તમને આ ગામમાં? અરે ખૂબ જ મજા એમ. અમે બીજા ગામ જાય ને તો અમને અમારા ગામનો ગૌરવ થાય. ભાઈચારો કેવો છે? ભાઈચારો, એકતા. એકતા એટલે એમાં કાંઈ ઘટે નહીં હો બેન. એકતા એટલે કોઈ જાતની તકલીફ નહીં. કાંઈક આમ કેમ કે લાઈન તૂટી ગઈ હોય પાણીની લાઈન તો બધા એકતા થઈને અને એ હાંધે સપ્લાય કરે. તું કર એવું નહીં, એવું નહીં. બધાને ઓફિસે બોલાવાના, પછી કહી દેવાનું કે આજે આ કામ છે પંચાયત વિશે, એટલે બધા એકતા થઈને કરે. હા, તમારું નામ શું છે? લીલાબેન. તમે અહીંયા ગામમાં જ રહ્યો છો? આ ગામ વિશે શું કહેશો? કેવીક મજા આવે છે? અમારા ગામમાં સારું જ છે. નિયમો વિશે શું કહેશો? બધું નિયમ સારો છે અમારે. ચોખ્ખાઈ, પાણીની બધી ગોટરની બધી ચોખ્ખાઈ સારી છે અમારા ગામમાં. પછી તહેવારો ને કઈ ઉત્સવ ને એવું હોય ત્યારે કેવી મજા આવે? ત્યારે સારું જ હોય. આ એકદમ ઉત્સાહી બા મારી સાથે છે. તમારું નામ શું છે? જીલુબેન. જીલુબેન, આમ તો ત્યારનો તમારો ઉત્સાહ મને દેખાય છે. શું કહેશો ગામ વિશે? કેવીક મજા આવે છે? સારું મજા આવે છે. એટલે આમ નિયમો કેવાક લાગે છે? સારા લાગે છે. સારા લાગે છે. તો તમને આમ દાંત કેમ આવે આટલા ના બધા? તો મજા આવે છે તમારે. પણ આ અહીંયા ચોખ્ખાઈ બહુ સારી છે, બરોબર? આટલી ચોખ્ખાઈ બીજા ગામડામાં ન હોય ને શહેરમાં તો ક્યાંય હોતી જ નથી. તો આ ચોખ્ખાઈ વિશે શું કહેશો? બહુ મજા આવે એવું છે. એકદમ આમ વાતાવરણ સારું છે, બીમારી ન લાગે, બીજું એવું છે. શું નામ છે દાદા તમારું? કાબાભાઈ લક્ષ્મણભાઈ સખિયા. તમે આ ગામમાં કેટલા વર્ષથી રહેતા હશો? મારી જિંદગી આમાં ગઈ 80 વર્ષ. 80 વર્ષ થયા. 80 વર્ષ થયા મારા. તો આ ગામના અત્યારે અમે તો આ બધા નિયમો ને બધું સાંભળીને તો અમને નવું લાગે છે કે આ આટલું સરસ ગામ એમ. હા, પેલા શું ગામમાં નહોતું, અત્યારે એવું બધું છે? તે દી ઓછું હતું, અત્યારે બધું બહુ સરસ ગામ, બહુ સરસ. પછી આ પંચાયત ને એના વિશે શું કહેશો? બહુ સારું, બહુ કામ સારું, પંચાયતનું કામ બહુ સારું. પછી આ રોડ રસ્તા વ્યવસ્થા બધું વ્યવસ્થિત મજા અમને આવે છે? બહુ મજા. પાણી બાણી ને બધી વ્યવસ્થા કરી. હા, એટલે આમ એકદમ સરસ મજાનું રૂડું રૂપાળું ગામ. ગામડામાં રહેવાની કેવી મજા આવે? ગામમાં શહેરમાં નો મજા આવે. અહીંયા છે ને જો આની એ છે ને આનું ઓક્સિજન જડે. જાળવાનું. આ ઝાડવું છે ને, હું વાડીએ લીમડાને સાંયે બેવું ને મને ઓક્સિજન જળે. આ ઝાડવાનું ઓક્સિજન જળે એટલે આપણે બીમારી ન પડી. શહેરમાં ન હોય. શહેરમાં ન હોય, આમાં બીમારી ન પડી. આમ હોય.
ખરેખર ખૂબ મજા આવી કે આજે અમે રાજસમઢિયાળા ગામે આવ્યા અને અહીંયાના લોકો સાથે અમે વાતચીત કરી અને રૂબરૂ જાણ્યું કે ખરેખર એક સુચારુ વ્યવસ્થા કઈ રીતે હોઈ શકે અને જો નિયમો કોઈ બનાવવામાં આવે છે તો એ નિયમોનું પાલન ખરેખર કરવામાં આવે તો એ ગામનું દ્રશ્ય આપણી સામે કેવું આવે. એટલે આમ તો ઘણું બધું શીખવા પણ મળ્યું છે અને દર્શકોએ પણ જો આ જાણ્યું હશે તો એમને પણ ઘણું બધું શીખવા મળ્યું હશે. આઈ હોપ કે તમને આ વિડીયોમાં મજા આવી હશે. આવા ને આવા વિષયો સાથે આવીને આવી અવનવી જગ્યાઓ સાથે મળતા રહીશું. હવે રાજકોટની ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ કરી લેજો.